સુત્રાપાડા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડની હાજરીમાં પોલીસ સ્ટેશન, વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા તેમજ સાગર મચ્છી ફેક્ટરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરાયું હતું। સાગર મચ્છી ફેક્ટરીમાં બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી 500થી વધારે બહેનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ આપવામાં આવી હતી। વિનય મંદિર કન્યા શાળાની 300 વિદ્યાર્થીની તેમજ વિવેકાનંદ વિનય મંદિર શાળાના આશરે 250 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો। દિલીપસિંહ બારડ, મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે તેમાં સુત્રાપાડા તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ 6 જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે। તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પૂરજોશથી ચાલુ છે તે ખાસ અભિનંદનને પાત્ર છે। અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડ ક્રોસના આવા જે કાર્યક્રમો, જે ટ્રેનિંગના, કારણ કે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય, ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું, કઈ રીતે કરવું, એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે। તો આવી ટ્રેનિંગનો જેમ બને એમ વધારેમાં વધારે લાભ લે તેવી લોકોને પણ વિનંતી કરું છું। અત્યાર સુધી રેડ ક્રોસ સોસાયટીમાં કુલ રાજ્ય શાખામાં 33,000 વોલેન્ટિયર સ્વયંસેવકોની નોંધણી થઈ ચૂકી છે। તે પૈકી 10,000 સ્વયંસેવકો વોલેન્ટિયરો સુત્રાપાડા તાલુકા શાખામાંથી જે નોંધાયેલા છે। તેવી જ રીતે હજી પણ લોકો આમાં વોલન્ટિયર તરીકે જોડાય અને આવી તાલીમોનું આયોજનમાં તમામ વોલન્ટિયરો ભાગ લે, કારણ કે વોલન્ટિયર જ્યારે આપાતની સ્થિતિ આવશે ત્યારે આ ખૂબ જ કામગીરીવાળી વસ્તુ રહેશે। તો સૌને વિનંતી કે હજી આવી જે તાલીમોનો લાભ લે।